સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભેટ ગામની સીમમાં આવેલા સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન ઝડપાયું છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા સમગ્ર હકીકત સામે આવી છે। સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરાતું હતું। સ્થળ પરથી 150 મેટ્રિક ટન કોલસો, 3 ડમ્પર, 2 લોડર, 5 ટ્રેક્ટર, 5 બાઇક, 15 ચરખી, 16 બકેટ, 2 કમ્પ્રેશર મશીન, एक जनरेटर सहित कुल 2.87 करोड़નો मुद्दामाल कब्जे કર્યો છે। 16 મજૂરોને પણ સ્થળ પરથી કોલસાના કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર કૂવામાંથી કોલસાનું ખોદકામ કરનાર 6 ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપાર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો 16 મજૂરોને કોલસાના કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા સતત બેફામ, 6 ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતું। ગેરકાયદેસર કોલસાનું ખનન ઝડપાયું છે। ડેપ્યુટી કલેક્ટર અને ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 2 કરોડ ને 87 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। આ તદ્દન ગેરકાયદેસર કૂવામાંથી જે કોલસાનું ખોદકામ કરતા હતા તે ઈસમોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરના વાટા વચગામની સીમમાં બ્લેક ટ્રેપનું ગેરકાયદેસર ખનન ઝડપાયું છે। 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ તેમજ સાયલા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। બ્લેક ટ્રેપના ખનન માટે ઉપયોગમાં લેવાતા 4 એક્સકેવેટર મશીન તેમજ 14 ડમ્પર સહિતના વાહનો સીઝ કરવામાં આવ્યા છે। તો ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખોદકામના સ્થળથી માપણી કરી ખોદકામ કરનાર ખનીજ માફિયાઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયા બેફામ બન્યા છે। 5 દિવસમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ છે। ભેડગામ, ખાખરાડી, વાટાવચમાંથી ઝડપાઈ છે ચોરી। ચોરવીરા ગામમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પણ ઝડપાયું હતું। ભેટ ગામમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન ઝડપાયું છે। તો ખાખરાડી ગામમાંથી ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ ઝડપાઈ છે। તો વાટા વચ ગામમાંથી ગેરકાયદે ચાલતું બ્લેક ટ્રેપનું ખનન ઝડપાયું હતું। તો આ તરફ ચોટીલા હાઈવે પરથી ગેરકાયદે થતી રેતીની હેરાફેરી પણ અગાઉ ઝડપાઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ હવે બેફામ અને નિર્ભય બનીને કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે, જેના કારણે માત્ર સરકારી તિજોરીને જ નહીં પરંતુ સ્થાનિક પર્યાવરણને પણ અસહ્ય નુકસાન થઈ રહ્યું છે। માત્ર 5 જ દિવસમાં ભેટગામ, ખાખરાડી અને વાટાવચ જેવા વિસ્તારોમાં કરોડો રૂપિયાની કોલસો, કાર્બોસેલ અને બ્લેક ટ્રેપની ગેરકાયદેસર ચોરી ઝડપાઈ છે। ભેટગામ અને ચોરવીરા ગામમાંથી ઝડપાયેલું ગેરકાયદે કોલસા, કાર્બોસેલનું ખનન અને વાટાવચમાંથી ઝડપાયેલું બ્લેક ટ્રેપનું ખનન જમીનના ઊંડા અને ગેરકાયદે ખોદકામના કારણે જળસ્તરને નીચે ધકેલી રહ્યું છે, જે સ્થાનિક ખેડૂતો અને જનજીવન માટે જળ સંકટ ઊભું કરી શકે છે। હાઈવે પરથી થતી ગેરકાયદે રેતીની હેરાફેરી નદીઓ અને પુલોના માળખાને નબળું પાડી રહી છે। વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અક્ષય લાઈવ જોડાયા છે। અક્ષય, જે પ્રકારથી આ ગેરકાયદેસર ખનન જે થઈ રહ્યું હતું ખનીજનું અને લાંબા સમયથી થઈ રહ્યું હતું, શું કાર્યવાહી કરવામાં આવી છે અને શું પરિસ્થિતિ છે હાલની? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને થાન, મૂળી, ચોટીલા અને સાયલા આ જે 4 તાલુકા છે, આ 4 તાલુકાની જે જમીન છે, જમીનની અંદર મોટા પ્રમાણમાં બ્લેક ટ્રેપ, કાર્બોસેલ તેમજ રેતી સહિતના જે ખનીજ છે એનો વિપુલ ભંડાર છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખનીજ માફિયાઓ છે તે લીઝની બહાર નીકળી અને સરકારી જમીનમાં મોટા પાયે જે છે ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા છે। તેના પર તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસથી સતત દરોડા કરવામાં આવી રહ્યા છે, જેમાં ચોટીલા હાઈવે પરથી સોમવારે અંદાજે 8 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જેમાં રેતીનું ગેરકાયદેસર વહન ઝડપાયું હતું। ત્યારબાદ મંગળવારે થાનના ખાખરાડી તાલુકાની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનન છે ઝડપી પડવાયું છે, જ્યારે ગઈકાલે
સાયલા તાલુકાના વાટાવચ ગામની સીમમાં બ્લેક ટ્રેપ એટલે કે કાળા પથ્થરનું મોટા પ્રમાણમાં જે છે એ ગેરકાયદેસર ખનન ખાણ ખનીજ વિભાગ અને સાયલા પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે દરોડો કરીને ઝડપી પાડવામાં આવ્યું છે। જ્યારે બીજી તરફ ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા મૂળી તાલુકાના ભેટ ગામની સીમમાંથી કાર્બોસેલના અંદાજે 16 જેટલા કુવાઓ છે જે ઝડપી પાડવામાં આવ્યા છે। અને મહત્વની વાત એ છે કે મૂળી તાલુકાનું આ જે ભેટ ગામ છે ત્યાં છેલ્લા 1 માસમાં આ ત્રીજી વાર છે એ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉ આજે ગેરકાયદેસર ખનીજોનું જે ખનન છે અને ખાસ કરીને કાર્બોસેલના અંદાજે 1000 જેટલા જે કુવાઓ છે તેને કરોડો રૂપિયાના ખર્ચે છે આ ગેરકાયદેસર ખનન રોકવા માટે બુરવામાં આવ્યા હતા, પરંતુ તે જ કુવાઓ પર ખનન માફિયાઓ ફરી એકવાર સક્રિય થઈ અને ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા છે। તંત્ર વારંવાર દરોડા કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખનીજ માફિયાઓ છે તેમનામાંથી આજે તંત્રના અધિકારીઓનો ડર છે એ નીકળી ગયો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે એક ને એક જગ્યા પર વારંવાર ખનીજના દરોડા થાય છે અને ત્યાંથી ગેરકાયદેસર ખનીજનું ખોદકામ ઝડપાઈ રહ્યું છે। જી લુબના અક્ષય, ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગરમાં આ પહેલી ઘટના નથી કે બેફામ બન્યા હોય, છેલ્લા લાંબા સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। કેમ તંત્ર આ માફિયાઓને રોકવા માટે નિષ્ફળ નીવડી રહ્યું છે? કોઈ માહિતી તે અંગે? જી ચોક્કસથી જે ખાસ કરીને સાયલા પંથક છે તેમાં બ્લેક ટ્રેપ અંગેની જે લીઝો આપવામાં આવેલી છે, જે લીઝ છે લીઝની બહાર આ લોકો છે એ આસપાસમાં જે સરકારી જમીન આવેલી છે તેમાં ગેરકાયદેસર ખોદકામ કરતા હોય છે। જ્યારે સ્થળ ઉપર તંત્રના અધિકારીઓ પહોંચે ત્યારે તે લોકોને જાણ થાય છે કે જે ખનીજ માફિયાઓ છે તે તેમની પોતાની જે માલિકીની જે લીઝ આપવામાં આવેલી હોય છે તે લીઝની બહાર ખોદકામ કરી રહ્યા છે। જ્યારે થાન અને ચોટીલા તેમજ મૂળી પંથકની વાત કરવામાં આવે તો જે કાર્બોસેલનું ખનન છે એ ખૂબ મોટા પાયે અને અંદાજે 100 થી 150 ફૂટ અંદર અને ત્યારબાદ આડું જે છે એ ખોદકામ કરવામાં આવતું હોય છે, જેથી કરી અને મોટા ભાગે આજે ખનીજ માફિયાઓ દ્વારા છે ગેરકાયદેસર ખનન અને વહન બંને મોડી રાત્રિના સમયે કરવામાં આવે છે। જ્યારે ખનીજના દરોડા પાડવામાં આવે છે ત્યારે ત્યાંથી ગેરકાયદેસર ટ્રાન્સફોર્મર, જનરેટર સહિતના જે સાધનો છે ખાસ કરીને રાત્રિના સમયે ખોદકામ અને વહન માટેના જે તમામ સાધનો પણ કબજે કરવામાં આવી રહ્યા છે। અગાઉ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આ મામલે તમામ જે ગામના તલાટીઓ છે તેમને ગેરકાયદેસર ખનન અંગે જાણ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તલાટીઓ પણ આ લોકોને છાવરતા હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને પ્રાંત અધિકારી દ્વારા તલાટીઓ વિરુદ્ધ પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આગામી સમયમાં જે છે રિપોર્ટ કરવામાં આવે તેવી પણ શક્યતા છે। જી બિલકુલ અક્ષય, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ખનીજ માફિયા સતત સુરેન્દ્રનગરમાં બેફામ, કોલસા રેતીની લૂંટ, કરોડોની ચોરી થઈ રહી છે। ખનીજ માફિયાઓને કાયદાનો કોઈ પણ ડર નથી, લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ। હાલ કાર્યવાહી કરવામાં આવી છે, 5 દિવસમાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ છે। તો ખનીજ ચોરીની પરાકાષ્ઠા, ખનીજ માફિયા રાજ જોવા મળી રહ્યું છે। કોલસા રેતીની લૂંટ, કરોડોની ચોરી થઈ રહી છે સુરેન્દ્રનગરમાં, પરંતુ સવાલ એ છે કે માફિયાઓને ક્યારે લગામ લાગશે।